बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। તફસીરુલ કુરાનના દર્શમાં આપણે ચાલી રહ્યા છીએ। પારા બીજામાં સાયકુલુમાં આયત નંબર 207 સુધી આપણે સાંભળી ચૂક્યા છીએ। આજથી ઇન્શાલ્લાહ સાંભળશું સૂરે બકરા આયત 208 થી। शुरू करिए छे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। फ़इन ज़ललतुम मिन बादि मा जाअतकुमुल बय्यिनातु फ़अलमू अन्नल्लाह अज़ीज़ुन हकीम। फरी तमने स्पष्ट दलीलो पहोंच्या पछी जो तमे सत्य मार्ग थी डगी जशो तो जाणी लोजो कि बेशक अल्लाह बहु जबरदस्त हिकमत वाळो छे। हल यंजुरूना इल्ला अन यातियाहुमुल्लाहु फी ज़ुलुलालिम मिनल गमामी वल मलाइकतु व क़ुज़ियल अम्र व इलल्लाहि तुरजउल उमूर। शुं ते काफिरो एनी राह जुए छे कि अल्लाह अने फरिश्ता वादळना छायामां तेओनी पासे शिक्षा आपवा माटे आवी जाय अने सगळो मामलो ज पती जाय। पण आ सौ मुकद्दमाओ अंते अल्लाहनी ज पासे रजू थवामां आवशे। सत्यनी स्पष्ट दलीलो होवा छतां अवળી मार्गे जनारो અત્યારે જે કયામતના માફક ફેસલો થઈ જવા ચાહે છે તો શું તે વખતે તેઓ સત્યને સ્વીકારશે? પણ ત્યારે તો તેથી કંઈ ફાયદો થશે નહીં। सल बनी इसराईल कमा आतीनाहुम मिन आयातिम बय्यिनात व मन युबद्दिल निअमतल्लाहि मिन बादि मा जाअतहु फइन्नल्लाहा शदीदुल इक़ाब। हे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम, आ बनी इस्राएलने पूछो कि अमे तेओना वडीलोने કેટલીક સ્પષ્ટ નિશાનીઓ આપી હતી અને જે કોઈ અલ્લાહની નેમતને તેની પાસે પહોંચ્યા પછી બદલી નાખે તો ખરેખર અલ્લાહ સખ્ત શિક્ષા આપનાર છે। ચલો તફસીર જોઈએ। અલ્લાહ તાલાના સ્પષ્ટ હુકમો વિરુદ્ધ કરવાથી કદી અલ્લાહ તાલા દુનિયામાં પણ शिक्षा આપે છે એ વિશે બની ઇસ્રાએલને જ પૂછજો કે તેઓએ આજ્ઞા વિરુદ્ધ કર્યું, હુકમો બદલી નાખ્યા તો તેઓને કેવી સખ્ત સજા થઈ કે દુનિયામાં તુચ્છ બની ગયા। વળી આખિરતમાં તો એવા કાફિરો માટે દોઝખ તો છે જ। ज़ुय्यिना लिल्लज़ीना कफ़रुल हयातुद दुनिया व यस्खरूना मिनल्लज़ीना आमनू वल्लज़ीना तक़ौ फ़ौक़हुम यौमल क़ियामा वल्लाहु यर्ज़ुक़ु मन यशाउ बिग़ैरि हिसाब। કાફિરો માટે દુનિયાની જિંદગી સુશોભિત બનાવવામાં આવી છે અને તેથી જ તેઓ આ ગરીબ મુસલમાનોને હસી કાઢે છે। પણ આ મુસલમાનો જેઓ કુફર અને શિર્કથી બચે છે અને એ લોકો જ કયામતના દિવસે તેઓથી ચડિયાતા હશે। અને શ્રેષ્ઠતાનો આધાર ધન પર નથી, રોજી તો જેને ચાહે છે તેને આપી દેશે। અલ્લાહ જેને ચાહે ને આપી દેશે। ચાલો તફસીર જોઈએ। જો કે આ જગત જીવનની શોભા કાફિર મુસ્લિમ સૌને જ લલચાવે છે, પરંતુ મુસલમાનને કદી પણ આખિરતનો ખ્યાલ અવશ્ય આવી જાય છે। પણ આ કાફિર આખિરતને માનતા જ નહીં હોવાથી તેઓ એમાં સંપૂર્ણ રીતે સપડાયો કે તેઓની નજરમાં દુનિયાની ખૂબી અને એની મોહમાયા એવી ઠસી ગઈ કે તેના મુકાબલામાં આખિરતના દુઃખ સુખને તદ્દન ભૂલી ગયો। તેથી જ અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને માનતા નથી। કાફિરના ઉલટા તે મુસલમાનો જેઓ
અલ્લાહના હુકમો બજાવવામાં અને આખિરતની ચિંતામાં પરવાયેલા હોય છે તેઓને તુચ્છ ગણી હસી કાઢે છે. કાફિરના સરદારોને અને યહૂદીઓ હઝરત બિલાલ રઝિયલ્લાહુ તાનો, હઝરત અમ્માર રઝિયલ્લાહુ તાનો, હઝરત સુબૈબ રઝિયલ્લાહુ તાનો બીજા નાદાર મુહાજિરોને જોઈ મશ્કરી કરતા કે આ મૂર્ખાઓએ આખિરતની આશાએ દુનિયાના સંકટો વહોરી લીધા. વળી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એવા નાદારો વડે અરબના સરદારોને આજ્ઞા અધીન કરવા તેમજ આખા જગતનો સુધારો કરવા ઈચ્છે છે. અલ્લાહ તાલાએ તેઓના જવાબમાં ફરમાવ્યું કે તેઓને ખબર નથી કે એ લોકો જ કિયામતના દિવસે તેઓ પર સરસાઈ ધરાવશે. અલ્લાહ સમજાવી દે, શ્રેષ્ઠતાનો આધાર કંઈ ધન દોલત કે પુષ્કળ રોજી પર નથી, તો એ તો અલ્લાહ તાલા ચાહે તેને અપાર આપી દેશે અને પળવારમાં રંગ અને રાય બનાવી દેશે. દુનિયા જાણે છે કે જે નાદાર સહાબી રઝિયલ્લાહુ તાનો પર કાફિરો હસતા હતા તેઓને જ અલ્લાહ તાલા યહૂદીઓની મિલકતોના માલિક અને રૂમ ઈરાનના રાજવી બનાવી દીધા. કાન નાસુ ઉમ્મતન વાહિદતન ફબઅસલ્લાહુ નબિય્યીન મુબશ્શિરીન વમુન્ઝિરીન વઅન્ઝલ મઆહુમુલ કિતાબ બિલહક્કી લિયહકુમ બૈનન નાસી ફીમ્મા ખ્તલફૂ ફીહ વમા ખ્તલફ ફીહ ઇલ્લા અલ્લઝીના ઊતુહુ મિન બઅદિ મા જાઅતહુમુલ બય્યિનાતુ બગયન બૈનહુમ વહદલ્લાહુ અલ્લઝીના આમનૂ લિમ્મા ખ્તલફૂ ફીહ મિનલ હક્કી બિઇઝનિહી વલ્લાહુ યહ્દી મન યશાઉ ઇલા સિરાતિન મુસ્તકીમ. સઘળા લોકો પ્રથમ એક જ ધર્મ ઇસ્લામ પર હતા. પછી લોકો તેમાં ફેરફાર કરવા લાગ્યા તો અલ્લાહે કેટલાક પૈગંબરોને મોકલ્યા જેઓ સત્યના માનનારાઓને ખુશી સંભળાવતા અને ઇનકારીઓને અજાબથી ડરાવતા હતા. વળી તેઓ સાથે સત્યાવાળી કિતાબો પણ ઉતારી એ હેતુથી કે લોકો વચ્ચે જે ધાર્મિક બાબતમાં મતભેદ થયો છે તેમાં તે ફેંસલો કરે. પણ ઉલટા તે લોકો જ કે જેઓને પ્રથમ કિતાબ આપવામાં આવી હતી તેઓએ જ પોતાની પાસે સ્પષ્ટ હુકમ આવી ગયા પછી માહોમાહીની હઠના કારણે તેમાં મતભેદ કરી બેઠા. ફરી અલ્લાહ તાલાએ પોતાના હુકમથી ઈમાનવાળાઓને સત્ય રાહ બતાવી, જેમાં પેલા વિરોધીઓ મતભેદ કર્યા કરતા હતા અને અલ્લાહ જેને ચાહે છે તેને સીધો માર્ગ બતાવે છે. ચાલો એ તફરીર જોઈએ. હજરત આદમ અલૈહિસ્સલામ પછી વર્ષો સુધી એક જ સાચો દીન કાયમ રહ્યા પછી જેમ જેમ લોકો તેમાં ફેરફાર કરતા ગયા તેમ તેમ અલ્લાહ તાલાએ ફરમાબરદારોને સવાબની ખુશ ખબર આપનાર અને નાફરમાનોને અઝાબથી ડરાવનાર પૈગંબરોને એક પછી એક કિતાબ આપીને સમાજમાં પક્ષો પાડવા માટે નહીં બલકે ગુમરાહ પક્ષપાતીઓને પાડેલા પક્ષો તોડી સૌને એક જ માર્ગે ચલાવવા મોકલ્યા. પ્રથમ જ્યારે લોકો આડા અવડા ગયા ત્યારે તેઓને સમજાવવામાં એક પૈગંબરને મોકલી કિતાબ આપી કે તે લોકો તે મુજબ ચાલે. ફરી જ્યારે પાછળથી તે લોકો પણ દગી ગયા તો બીજા પૈગંબર મારફતે બીજી કિતાબ, પછી ત્રીજી, એમ 100 કિતાબો એક જ માર્ગે ચલાવવા માટે મોકલી કે જેથી તેઓનો મતભેદ મટી સત્ય દીન કાયમ અને સુરક્ષિત રહે. દાખલા તરીકે સમજો કે એક તંદુરસ્તીના મુકાબલામાં અગણિત બીમારીઓ હોય છે તો એક બીમારી પેદા થતાં તેને લાગતી દવા અને પરહેજ બતાવ્યો. તે પછી જ્યારે બીજો રોગ ઉત્પન્ન થયો તો તેને અનુસરતી બીજી દવા અને પરહેજ બતાવ્યો. હવે છેવટમાં સઘળી બીમારીઓથી બચાવે અને 100 દવાઓની ગરજ સારે તેવો તરીકો અને કાયદો બતાવ્યો અને તે ઇસ્લામનો તરીકો છે
જેના માટે અંતિમ નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને કુરાન શરીફ મોકલવામાં આવ્યા. તો કુરાન શરીફમાં દરેક બીમારીઓનો અક્ષર ઇલાજ બતાવ્યો છે, જેથી હવે ક્યામત સુધી બીજી કિતાબની જરૂર ન રહી. વડે આયતથી એ પણ જણાયું કે બુરા લોકો દરેક નબીની વિરુદ્ધતા કરવા અને દરેક ખુદાઈ કિતાબમાં મતભેદ ઊભા કરવા ઈચ્છતા અને કોશિશ કરતા રહ્યા છે. માટે કાફિરોની ગેરવર્તણૂક અને ફસાદથી ઈમાનવાળાઓએ ગભરાઈ ન જતા સંયમી બનવું જોઈએ. અમ હસિબતુમ અન તદખુલુલ જન્નતા વલમ્મા યાતિકુમ મસલુલ લઝીના ખલૌ મિન કબલિકુમ મસ્સતહુમુલ બઅસાઉ વઝ્ઝરાઉ વઝુલઝિલુ હત્તા યકૂલ અર-રસૂલુ વલ્લઝીના આમનુ મઆહુ મતા નસરુલ્લાહ અલા ઇન્ના નસરુલ્લાહી કરીબ. અલ્લાહ તાલા સમજાવે, શું તમે એમ માનો છો કે શ્રમ વેઠ્યા વિના જ જન્નતમાં ચાલ્યા જશો? અને જો તો હજી સુધી તમારામાંથી પહેલાંના મુસલમાન લોકો જેવા બનાવો તમારી સામે આવ્યા નથી. તેમને તો દુશ્મનોના હાથે એવી સખ્તીઓ અને ઈજા પહોંચી અને તેઓને તકલીફોથી એટલે જ દરજ્જે હચમચાવી નાખવામાં આવ્યા કે તે વખતના રસૂલ તથા તેમની સાથે જે ઈમાનવાળા હતા તે બેચેન થઈ પુકારી ઉઠ્યા કે અલ્લાહની મદદ ક્યારે આવશે? તો તેઓને ધીરજ આપતા ફરમાવ્યું કે યાદ રાખો, ખચિત અલ્લાહની મદદ બહુ નજીક છે. ખંડકની લડાઈ અને મુસલમાનોને 3 દિવસના ફાંકા થયા વળી શત્રુઓના 1 મહિનાના ઘેરાની તકલીફ ઉપરાંત સખત ઠંડી 1 મહિનાની સુધી ખુલ્લા મેદાનમાં પડી રહેવાની ઈજા વગેરે વિપત્તિઓથી મુસલમાનો સહેજ ગભરાયા. તેથી તેઓને ધીરજ આપવા માટે આ આયત ઉતરી, જેમાં પ્રત્યેક મુસલમાન માટે બોધપાઠ છે કે આગલી આયતથી તમે જાણી લો ચૂક્યા છો કે દીનના વિરોધીઓના હાથે નબીઓ અને તથા તેના અનુયાયીઓને હંમેશા અતિશય ઈજા પહોંચી છે. તેઓને તંદુરસ્તી, ભૂખ અને બીમારી ઉપરાંત શત્રુઓની બીકથી એટલું બધું વીત્યું છે કે તદ્દન લાચાર થઈ નબી તથા ઉમ્મતીઓ બોલી ઉઠ્યા કે અલ્લાહ તાલાએ મદદને જે વાયદો કર્યો હતો તે ક્યારે આવશે? તો હજુ આગલાઓ જેવું તમને વીત્યું નથી, છતાં જન્નતમાં જવાની આશા રાખો છો. માટે ધીરજ રાખી કામ કરો તો આખરે સફળ થશો. આગલા પૈગંબર તથા તેમના સાથીઓનું એમ કહેવું કે અલ્લાહ તાલાની મદદ ક્યારે આવશે તે નિરાશા કે શંકાના કારણે નહોતું, બલકે સ્વાભાવિક રીતે ગભરાટથી હતું કે અલ્લાહ તાલાએ તેઓની સાથે કરેલા વાયદામાં તેમનો ચોક્કસ વખત બતાવ્યો ન હોવાથી. જો કે અલ્લાહની મદદ પહોંચવાનું તેઓને સંપૂર્ણ યકીન હતું, છતાં તેના ઉતાવળે આવી પહોંચવાની આશા રાખવાના કારણે તેની રાહ જોતા થાકી જતા ત્યારે આવા ઉદ્ગારો બોલી કાઢતા. તો તેવા સમયે તેઓને જ જવાબમાં દિલાસો આપવામાં આવતો કે ગભરાશો નહીં, બહુ જલ્દી અલ્લાહની મદદ આવે છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલા આપણને કુરાન શરીફની સૂરે બકરાની આયત 215 સુધી આપણને પહોંચાડી તૌફીક આપી. ઇન્શાઅલ્લાહ આના પછી આપણે સાંભળશું 216ની આયતથી. અલ્લાહ તાલા કહેવા અને જેટલું સાંભળ્યું છે એને સમજવાની તૌફીક આપે, એના પર અમલ કરવાની તૌફીક આપે અને બીજા સુધી પહોંચવાની તૌફીક આપે. સુબહાનલ્લાહ બિહમ્દિહી સુબહાનકલ્લાહુમ્મા બિહમ્દિકા વ અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા અસ્તગફિરુકા વ અતુબુ ઇલૈક. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સ્સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.